હેલો સ્ટુડન્ટ્સ, જી ફોર ગ્રામર ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજે આપણે મેટાફોર ફિગર ઓફ સ્પીચ ભણીશું. હિયર અ કમ્પેરિઝન ઇઝ મેડ વિધાઉટ ધ યુઝ ઓફ વર્ડ્સ લાઇક, એઝ એન્ડ લાઇક. ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ ઓર ઇનડાયરેક્ટ. ઇન્સ્ટેડ ઓફ સેઇંગ દેટ A is like B, one say A is B. સિમિલી ફિગર ઓફ સ્પીચમાં જેવી રીતે લાઇક અને એઝ વર્ડથી જ સિમિલી ફિગર ઓફ સ્પીચની કમ્પેરિઝન થાય છે, સેન્ટેન્સમાં ઓબ્જેક્ટની કમ્પેરિઝન થાય છે, એવી રીતે મેટાફોરમાં નથી થતું. મેટાફોરમાં એ ઇઝ બી કહેવામાં આવે છે, જ્યારે સિમિલીમાં એ ઇઝ લાઇક બી એવું કહેવામાં આવે છે. એ બી જેવું છે, જ્યારે મેટાફોરમાં શું કહે છે? એ જ બી છે. હી ઇઝ ધ માઇકલ જેક્સન ઓફ અવર સ્કૂલ. એ આપણી સ્કૂલનો માઇકલ જેક્સન છે. એટલે હીને માઇકલ જેક્સન માની લેવામાં આવે છે. અહીંયા એની કમ્પેરિઝન થાય છે, હીની કમ્પેરિઝન માઇકલ જેક્સન સાથે. પરંતુ આપણને કશે પણ લાઇક અને એઝ જેવા વર્ડ જોવા મળતા નથી. અહીંયા ડાયરેક્ટ કમ્પેરિઝન થતું નથી, ઇનડાયરેક્ટ કમ્પેરિઝન થાય છે. ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ડેઝર્ટ. કેમલને શીપ ગણી લેવામાં આવ્યું છે ડેઝર્ટમાં. જેવી રીતે દરિયામાં શીપ એક કિનારેથી બીજી કિનારે સુધી પહોંચાડે છે, એવી જ રીતે કેમલ ડેઝર્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને લઈ જાય છે, ટ્રાવેલ કરવામાં હેલ્પફુલ થાય છે. તો કેમલને ડેઝર્ટની શીપ માની લેવામાં આવ્યું. લાઈફ ઇઝ અ ડ્રીમ. લાઈફને કમ્પેરિઝન ડ્રીમ સાથે થઈ છે. લાઈફ એવી રીતે પાસ થાય છે જાણે ડ્રીમ. તો અહીંયા લાઈફ ઇઝ અ ડ્રીમ કહેવામાં આવ્યું છે. લાઈફ એ ડ્રીમ જ છે, રાઈટ? તો તમને મેટાફોર ફિગર ઓફ સ્પીચમાં સમજ પડી ગયા હશે. પર્સોનિફિકેશન ફિગર ઓફ સ્પીચ ભણીશું. વેન નોન લિવિંગ ઓબ્જેક્ટ્સ આર ગિવન હ્યુમન એક્શન, ફિલિંગ્સ ઓર ઇમોશન્સ, ઇટ ઇઝ કોલ્ડ પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશનના નામમાં જ આપણને પર્સન વંચાઈ રહ્યું છે. એટલે આપણે જાણી શકીએ કે પર્સનની ક્વોલિટી નોન લિવિંગ થિંગને આપી દેવામાં આવે છે. લાઈફ વોઝ ક્રુઅલ ટુ હિમ. અહીં કહેવામાં આવ્યું છે કે લાઈફ હિમ સાથે ક્રુઅલ છે. ક્રુઅલ જે ક્વોલિટી જે હ્યુમનમાં હોય, ક્રુઅલ્ટી, અમુક સિચ્યુએશનમાં એ ક્રુઅલ બની જાય છે અને લોકોને ક્રુઅલ્ટી બતાવે છે પોતાની. અર્થ હેઝ નોટ એનીથિંગ ટુ શો મોર ફેર. હવે અર્થ લાઈક હ્યુમન બિંગ કંઈક બતાવે છે, એ બતાવવાની, સમથિંગ શોઈંગ, એ કોને બતાવી રહ્યું છે? બીજાને. એ ક્વોલિટી કોની છે? હ્યુમન બિંગની. લિટલ સોરો સિટ એન્ડ વીપ. હવે હ્યુમન બિંગ શું કરે છે? બેસવાની ક્રિયા કરે છે, રડવાની ક્રિયા કરે છે, વીપિંગ થોડા ટાઈમ માટે. લિટલ સોરો, થોડા ટાઈમ માટે લોકોની જિંદગીમાં આવું રડવાની સિચ્યુએશન આવી જાય છે, બેસીને લોકો રડી લે છે. લાઈક એવી રીતે સોરો પણ અહીંયા સોરોને, જે એક એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે જેને આપણે જોઈ નથી શકતા, સોરોને એક એબ્સ્ટ્રેક્ટ નોશન છે, એ શું કરે છે? સીટ, બેસે છે અને રડે છે. એટલે એને હ્યુમન ક્વોલિટી આપી દેવામાં આવી છે. એટલે પર્સોનિફિકેશન ફિગર ઓફ સ્પીચ બને છે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય એવરીવન.